પાસે છે ને એક મોટા ડાયરેક્ટરનો નંબર છે. હું હમણાં ફોન લગાવું ને. હલો, હા મહેન્દ્રભાઈ કાચરિયા. અરે મહેન્દ્રભાઈ, તમારી એક કે પિક્ચર જોવાની હું બાકી નથી મૂકતી હો, અને તમારી તો હું બહુ મોટી ફેન. અરે મહેન્દ્રભાઈ, હું વાત કરું તમને. આ છે ને અમારી ગલીમાં એક માણસ છે, આ 20 વર્ષથી એને કાંઈ દેખાતું નથી બિચારાને, અને આ એની બાઈ, બે જણા એકલા રહે છે. એ તું વાત કરીને લે ને, મને કાંઈ ખબર ન પડે આગળ. હા મહેન્દ્ર સાહેબ, અમારી ગલીમાં છે ને એક ભાઈ રહે છે, 20 વર્ષથી એને કંઈ દેખાતું નથી. એની ઘરવાળી એની હારે છે ને એકલો રહે છે. સાહેબ તમે જો અહીંયા આવશો ને તો એની પર ખરેખર જોરદાર મૂવીની સ્ટોરી બને એમ છે. બહુ કરુણ સ્ટોરી છે. અને સાહેબ એની ઘરવાળીને છે ને તમને કંઈક કેવું છે, તમે અહીંયા આવશો ને ત્યારે કે. હા સાહેબ, એની ઘરવાળી છે ને બહુ રૂપાળી દેખાય સાહેબ. હા, તમે પિક્ચરમાં એને લઈ આવો સાહેબ. હા, તમે પ્લીઝ આવો જલ્દી. હા. હું કીધું એને, હે આવશે તો ખરો ને. અરે બાઈનું નામ લીધું ધડે ધડે આવશે. અરે વાહ. એ કીધું તો કોણ છે? ચાલો. હા ભલે, મને બહુ બીક લાગે છે. અત્યારે રાત છે કે દિવસ? અત્યારે બપોર છે. તો બરફ ક્યારે પડશે? એ મહેન્દ્રભાઈ આવી ગયા છે આપણા ઘરે. આવો આવો મહેન્દ્રભાઈ. આવો. મહેન્દ્રભાઈ, આ મેં તમને જે વાત કરી હતી ને, એ આ ખજૂરભાઈ અને આ એમના ઘરના છે. મહેન્દ્રભાઈ પગે લગાડ. અહીંયા આ બાજુ. મહેન્દ્રભાઈ મારે તમને અડવા છે. અરે અહીંયા છે. ક્યાં ક્યાં ક્યાં? મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ તમારા મૂછે છે? હા, વાળે છે. મહેન્દ્રભાઈ, આ મારી ઘરવાળી છે. તમને દેખાય છે? હા. કેવી લાગે? આખી દેખાય છે, બહુ રૂપાળી. સાહેબ હું કહું તમને, હું તો મારી ઘરવાળીને 20 વર્ષમાં જોઈ ન શક્યો. દુનિયા જોવી જોઈએ મારી ઘરવાળીને. દેખાય છે ને તમને? હા. એ કેવી છે, કાળી કે ધોળી? થોડી થોડી. એ બોલ કે તાઈ છે આંખમાં. એ મને આંખમાં શું થાય છે? ડોક્ટરને બોલે. એ ડોક્ટર, અરે તું જા. મહેન્દ્રભાઈ, હા બોલો. આવું મારી જિંદગી તમે જો કાંઈ દેખાતું નથી. પણ તમે તો કહેતા હતા કે ફિલ્મ બનાવવાની છે, અહીંયા તો કંઈક બીજું જ છે. મને કાંઈ દેખાતું નથી. સાહેબ જે હોય આંસુ કહેજો, અમને અંધારામાં નહીં રાખતા સાહેબ. અહીંયા દબાવું છું તો અંગૂઠામાં શું થાય છે? સાહેબ ઢોસા ખાવાનું મન થાય. અહીંયા દબાવું છું તો ઓલા અંગૂઠામાં શું થાય છે? સાહેબ ત્યાં જાંબુ ખાવાનું મન થાય. હા, બધી ખાવાની નસુદ પકડાઈ ગઈ છે. અહીંયા શું થાય છે? સાહેબ ગલગલિયા થાય. હે સાહેબ કઈ ચિંતા વાળું તો નથી ને સાહેબ? હું કેરી તો ખાઈ શકું ને? હા, હવે તમને કઈ દેખાતું જ નથી 20 વર્ષથી, એટલે ચિંતા તો કહેવાય ને. એનથી મોટી શું ચિંતા હોય કયો? સાહેબ હું ગોળા ટીકડા નહીં ખાઓ સાહેબ, એવું તો ઇન્જેક્શન મારજો સાહેબ. આ મારજો. અરે ભાઈ ભાઈ, ઇન્જેક્શન મારવાનો સવાલ જ નથી. જો ભાઈ હું તમને છે ને જે છે ને ક્લિયર કહી દઉં, હું કોઈ ઇન્જેક્શન કે ગોળા ટીકડા દેવા વાળો માણસ નથી. હું કઈ તમને ટીપ આપીને તમારું પૂરું નહીં કરું. જે છે હું તમને સાચું કહી. સાહેબ હું થાય કયો નહીં ભાઈ સાહેબ, મને શું છે હું એ મને કહો સાહેબ. મારે જોવું છે ગમે એ. જોવું છે ને તમારે? હા મારે જોવું છે. તમારી છે ને આંખીમાં મલ્ટી ડિસ્પ્લેનરી એન્ડ ડિસ્કવરી એન્જિયોગ્રાફી થઈ ગઈ છે, એટલે તમને 25 વર્ષ સુધી દેખાય નહીં, જ્યાં સુધી તમને આંખો નહીં મળે ને ત્યાં સુધી. સાહેબ મારે જોવું છે સાહેબ. જોવા માટે તો સાહેબ આનો એક જ ઉપાય છે હવે. હું સાહેબ? 1 મિનિટ બતાવો તો સાહેબ. પરફેક્ટ. જો આ સાહેબ તમને આંખ્યું આપે ને તો તમને દેખાય 100%. અરે ડોક્ટર સાહેબ, આ કેવી વાત કરો છો? હું પરફેક્ટ, હું આંખ્યું આપે, આ કેવી વાત કરો છો તમે? મહેન્દ્રભાઈ માનવતા હું કે મહેન્દ્રભાઈ? અરે ખજૂરભાઈ, માનવતા ગઈ તેલ પીવા, મારી આંખું તમને હું કામ આપું? અરે ભાઈ મહેન્દ્રભાઈ એક આંખ તો આપી દો, એક આપી દો. તેલ નથી પીવાનું, આંખ્યું આપવાની વાત કરો. અરે પણ તેલ પીવાય નહીં, આંખ્યું બાંખ્યું ન મળે હોય એમ. હું તો અહીં મળવા આવ્યો છું. અરે આ ભાઈ એક કામ કરો ડોક્ટર સાહેબ, હાં સુધી રોકાયા ને આમ જો મહેન્દ્રભાઈ ની 2 આંખ આપીને જાય બસ. મારી વાત માનો મહેન્દ્રભાઈ, આમ જો તમે આખી જિંદગી બધું જોયું છે, આ માણા 20 વર્ષથી નથી જોઈ શકતો. તમે થોડીક તો દયા રાખો યાર. અરે ભાઈ દયા કઈ બોલો હા સુધીમાં નક્કી કરી. પણ આ તમે કેવી વાત કરો છો સાહેબ? જોવું છે સાહેબ. અરે પણ તમારે જોવા હાટું હું અંધારામાં થોડો રહ્યો. મહેન્દ્રભાઈ તમે આખું સુરત જોયું. અરે પણ મૂકી જો, મારે નથી રોકાવું અહીંયા. સાંભળો, તમે કતારગામ જોયું, સુરત જોયું, હવે મારે જોવું છે અમરોલી સાહેબ. અરે પણ એક મહેન્દ્રભાઈ શા મૂકો. ચા મૂકો. અરે સા નથી પીવી. નહીં ચા.
અરે મહેન્દ્ર સાહેબ, આ છોકરાનો જ્યારથી જન્મ થયો છે ને ત્યારથી એને એના બાપાને જોયા નથી. વિચાર કરો કેટલી મોટી વાત કહેવાય. અમે તમને કઈ એમને નથી કહેતા કે તમે તમારી આંખ્યું આપી જો એને. તો પણ મારી વાહે હું પડી ગયા, એના બાપની આંખો જપાવી જો ને. પણ એના બાપાને 3 વાર તો મોચે આવી ગયા. આવી ગૌઢિયું આંખ્યું થોડી દેવાની હોય ભાઈ, વાત કરો તમે. અમારે ફ્રેશ જ જોવું હોય ને સાહેબ. અમે થોડું ગઢું ઝરમરિયા વાળું જોઈએ સાહેબ. જોવડાવો તો સારું જોવડાવો. અમારે ભાઈ ફ્રેશ જ જોવું છે ભાઈ, કહી દીધું તમને મેં. સાહેબ મહેન્દ્ર સાહેબ માની ગયા છે, ઓપરેશનની તૈયારી કરો હાલો. ના અરે પણ હા તો વાહે પડી ગયા આ બધા. અરે સાહેબ પપ્પા આંબલીનું ઝાડ. આમ તો જો આ છોકરો એના બાપાને આંબલીનું ઝાડ દેખાડે છે ને દેખાતું નથી તોય પરેણે દેખાડે. અને આ જવાન બાઈ, આને એનો ઘરવાળો 20 વર્ષથી જોઈ શકતો નથી, તો આને ક્યાંક રખડવાનું કે ફરવાનું મન ન થતું હોય? ખાતું તો હોય જ ને. પપ્પા પેલી આંબલી પાડી આપો ને. પથરો લાય. અરે ભાઈ, આ પથરાણથી તારા છોકરાનું માથું છે. નો હોય તો આ મહેન્દ્રભાઈ, તમે આંખના દાતા બની જાઓ મહેન્દ્રભાઈ. આ તમે કેવી વાત કરો, બધા ગાંડા થઈ ગયા છો. મહેન્દ્રભાઈ મારો બેટો આંટીમાં નથી આવતો. મહેન્દ્ર સાહેબ, હા તમારું ઓલું પિક્ચર મેં બહુ જોયું. કયું? ફૂઈના ઘરે શેબડા ખાધા. જોરદાર પિક્ચર બાકી હો. અરે પણ તમને તો દેખાતું નથી, કેવી રીતે જોયું? સાહેબ દેખાતું ભલે ન હોય, હું સાંભળી તો હકું ને. A to Z ડાયલોગ જોરદાર હો બાકી સાહેબ. હું આવું બધું સાંભળું ને મને દિલથી બહુ દુઃખ થાય સાહેબ. હું તમને મારા સુહાગની ભીખ માંગુ છું મારા રાજ. હું તમને મારો ખોળો પાથરું, મારી અરજી સ્વીકારો મારા રાજ, અને નાખી દો તમારી આંખલટીઓ. મહેન્દ્ર સાહેબ એવું ન થાય સાહેબ. કેવું? જો તમે તમારી આંખ્યું આપો તો મારી ઘરવાળી એના બદલામાં છે ને તમારી 10 પિક્ચરમાં મફતમાં કામ કરે સાહેબ. અમે ફી નહીં લઈ સાહેબ. બોલો. અરે પણ હું તમને મારી આંખો આપી દઉં તો પછી ડિરેક્શન કેવી રીતે કરું? અરે પણ ત્યાં સુધીમાં તો તમારી આંખ્યું મારામાં આવી જાય ને સાહેબ. અને એના બીજા દિવસે હું પાછું ડાયરેક્શન ચાલુ કરી દઈશ સાહેબ. તમે મને કીધા રાખજો સાહેબ. એ આ કેવી ગાંડા જેવી વાત કરે છે? અરે સાહેબ મારું ડાયરેક્શન જોરદાર છે સાહેબ. સાહેબ યા કે અરે જાગૃતિ બેન, આ તમે મને ક્યાં ભેળવી દીધો? હું તો અહીંયા માનવતાની દ્રષ્ટિએ મળવા આવ્યો હતો કે મને ફિલ્મની સારી સ્ટોરી મળી જાય, પણ આ લોકો તો મારી આંખોને વાહે પડી ગયા છે. તો પણ એમાં શું થઈ ગયું? એક આંખ દઈ દેશો તો હું ફેર પડવાનો છે? એ આ કેવી વાત કરો છો ગાંડા જેવી? અરે મહેન્દ્રભાઈ, હું તમારી આંખમાં 2 શેકા મારે, એક સીપીઓ નાખે, 15 મિનિટમાં તમને ફ્રી કરી દઉં. એ સાહેબ ગાંડા થઈ ગયા છો? આ કેક છે? હા આવી વાત ન કરો. અરે પણ ની વાર લાગે. મહેન્દ્રભાઈ એક કામ ન થાય? કયું કામ? મારી આંખ તમે લઈ લ્યો અને તમારી આંખ મારા છોકરાને દઈ દો, બેયનું હચવાઈ જાય. એ આઈડિયા હારો છે હો. સોદા બુરા નહીં હે. પક્કા સમજે સોદા? મહેન્દ્રભાઈ, સીપીઓ ગરમ છે, હું વિચારું? એની હાથ છે. હે? હા મહેન્દ્રભાઈ ક્યાં ગયા? અરે પણ ની વાર લાગે ભાઈ. ઓપરેશન છે પછી તમારી પહેલી ઈચ્છા કોને જોવાની છે? મારી? હા. મારે મહેન્દ્રભાઈની મૂઈસ જોવી છે. મૂઈસ ક્યાં છે? ભાઈ પણ મેં તમને ક્યારે કીધું હું આંખું આપે એમ? ડોક્ટર સાહેબ સોમવારે જ આપણે ઓપરેશન કરી નાખવાનું છે, મંગળવારે અમે કોઈ કામ નથી કરતા. ડોક્ટર સાહેબ મારો એક સવાલ છે. મહેન્દ્રભાઈનું જો ઓપરેશન આપણે કરશું તો એને કોઈ આડઅસર તો નહીં થાય ને? તીખું તળેલું ખાઈ તો હકશે ને? અને અત્યારે તો કેરીની સીઝન છે હો. કેરી તો ખાતા હશે હબબડ નહીં? ભાઈ આ કેવી બકવાસ કરો છો તમે? અરે ભાઈ મારી વાત સાંભળો, આંખને ને પેટને કોઈ કનેક્શન નથી, બધી વસ્તુ ખવાય. અરે તો વાંધો નહીં. આમ જો હાફૂસ ખાવું ઘમઘમાવીને. હલો, હા, નો હોય કરો ફોન તને. હું છું. ભાઈ એક જગ્યાથી 2 આંખીઓ મળી ગઈ. નો હોય. હા, કોણ આપે છે? એક ઘેટાની 2 આંખીઓ મળે છે પણ 5 લાખ રૂપિયા કહે છે. ઘેટાની આંખ્યું? તો મારા વાહમાં ઊન નહીં થાય? અરે તારા વાહમાં ઊન થાય તો તને બેઠો ધંધો મળી જાય ને ઊનનો. હા તો કાંઈ વાંધો નહીં, પણ સાહેબ 5 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું સાહેબ? મારી પાસે 5 લાખ હોય તો હું કરાઈ ન લઉં સાહેબ. એટલે તો મને આ મહેન્દ્ર સાહેબ મફતમાં આંખ આપે છે. મેં ક્યાં તમને આંખો આપવાની વાત કરી છે? આ હાથો તો ગાંડા છે બધાય. માથે ઓઢીને ખવડાય બેટા. મહેન્દ્રભાઈ મોઢું ખોલો. હું છે પણ અરે ઓપરેશન કરવા જાય ને એટલે મુહૂર્તમાં દહીં ખાઈને જવું પડે. અમારી પરંપરા છે. મોઢું ખોલો. અરે પણ નથી કરાવવું મારે ઓપરેશન. બેન તમે જાવ તો. અરે મોઢું ખોલો, હું ખવડાવી દઉં. હું પણ અરે હલો, હું વાત કરો છો? નો હોય. હું છું. ફેન્ટાસ્ટિક. હે?
ભાઈ એક જગ્યાથી 1.5 લાખ રૂપિયામાં 2 આંખ્યું મળે છે 1.5 લાખમાં 2? હા આ ડગરવાડમાં ભાગળ હા ત્યાં જ મળતી હશે. બકરાની 2 આંખ છે, એક નંબર એ પણ ભૂરી. ભૂરી આંખ્યું? હા લોકો તને માંજરો કે માંજરો. માંજરો? બકરાની ભૂરી આંખ્યું નખાવીને હું સીધો વિદેશ સેટલ થઈ જાય. પણ હું 1.5 લાખ રૂપિયા ક્યાંથી લાવું? મારી પાસે 1.5 લાખ રૂપિયા હોય તો હું આંખ ન નખાવી દઉં? મહેન્દ્રભાઈ જિંદાબાદ. હું મહેન્દ્રભાઈની આંખોથી કામ ચલાવી લઈશ. હે ભાઈ આ બધા ગાંડા કાઢવાનું બંધ કરો. આવે છે મહેન્દ્રભાઈ, આવે છે. જાગૃતિ બેન, હા પેલા ભાઈને ઓપરેશનનો જે ખર્ચો છે ને 1.5 લાખ એ હું આપી દઈ. મને આ જેલમાંથી છુટકારો અપાવો ની બાપા. અરે પણ 10 મિનિટના કામ હાટું 1.5 લાખ રૂપિયા શું કામ મગાડો છો તમે? 10 મિનિટ થાય મારે. જો સાહેબ હું હલવાઈ ગયો છું અહીંયા આવીને, મને છુટકારો અપાવી ગયો. પૈસા ને હા તો અમે વાત કરી જોઈ. વાત કરી હાલો. હાલો. ભાઈ સૌથી ખુશીની વાત છે કે મહેન્દ્રભાઈ તારી આંખો માટે 1.5 લાખ રૂપિયા દેવા તૈયાર થઈ ગયા છે. એટલે તારી આંખો જલ્દી પાછી આવી જાય. મારો આત્મો ના પાડે છે પૈસા લેવાની. હું પૈસા નહીં લઉં, આંખ લઈ. અરે પણ ભાઈ મારા પૈસાથી તારી આંખો તો આવી જ જવાની છે. શું કામ ના પાડશો તું યાર? ભાઈ લઈ લ્યો ની પૈસા. આ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જોઈએ. લઈ લ્યો પૈસા. લાવ આલ્યો. પણ મહેન્દ્રભાઈ તમે મારી આંખનું તો કરી નાખ્યું, પણ ખૂણામાં ઊભા ઊભા મારા બાપુ રિહાણા મને કે તે તારી આંખનું કરી નાખ્યું, મારા ગોઠણનું હું? તો મહેન્દ્રભાઈ તમે મારા બાપુને તમારા ગોઠણની ઢાંકણીઓ તો દેહો ને. કેમ લાગે દેહે? મને બહુ દુઃખ થાય. ઓકે પાછું ઓલો પેટી પગમાંનો ભાગ નહીં આ બસ આવી ગઈ છે. બેજો બસ હા ફરી જાઓ. આ બેડ ફરી જાઓ. તૂટે એવું છો બેડ હળવેક થયો હળવેક યસ. ને ઓલી નસુ પેકડી ઈ આવે ને તારો પછી અહીંયા પકડું પછી અહીંયા હાથો આવે એમાં તો. ભાઈ અત્યારે તો હું સીધો હાલો ચલો. આજે આખો દિવસનું ચેલેન્જ એક દિવસ મારે 1 ડે ચેલેન્જ જોયા વગરની ચેલેન્જ કરવાની છે. દાદરો છે એટલે હું કરું ઉપર જાઉં કે નીચે જાઉં? અરે ધીમે ધીમે ભાઈ ફાઇનલી અમારો વિડીયો અત્યારે પેકઅપ થઈ ગયો છે ને આ 4-5 કલાક પછી મતલબ ઓલમોસ્ટ 5 કલાક પછી આંખની આ પટ્ટી કાઢું છું. આના પરથી એ ખબર પડે કે જે વ્યક્તિને નથી દેખાતું એની વેદના કેવી હશે. ખરા અર્થમાં જેને નથી દેખાતું એમને હું વંદન કરું છું, કારણ કે બહુ અઘરું છે. આજ માટે આટલું છે. અમારો વિડીયો કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું ખાસ કે અમારા ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ, ખજૂરભાઈના મસાલા તમારા પરિવાર માટે લેવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર